નમસ્કાર મિત્રો, ગુજ્જુભાઈ ટ્રેન્ડ ન્યૂઝ ચેનલમાં ફરી વખત તમારું સ્વાગત છે। સૌથી પહેલાં તો બગદાણામાં જે મારામારી થઈ નવનીતભાઈને મારવામાં આવ્યો એ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી। પોલીસ સ્ટેશનમાં ન્યાય ના મળ્યો એટલે બગદાણાની બબાલ જે છે એ હીરાભાઈ સોલંકી સુધી પહોંચી। હીરાભાઈ સોલંકી મેદાનમાં આવ્યા નવનીતભાઈને ન્યાય અપાવવા માટે। એટલા માટે થઈને આ બબાલે પૂરેપૂરા સમાજ લેવલ સુધી પહોંચી અને સમાજ લેવલે પણ ન્યાય ના મળ્યો એટલે હીરાભાઈ સોલંકીને બાકીના બધા ધારાસભ્ય સાંસદ ભેગા થઈ અને આ ઘટનાને છેક ગાંધીનગર સુધી લઈ ગયા ન્યાય અપાવવા માટે થઈને। અને ઘટના ગાંધીનગર પહોંચી એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી સુધી આ ઘટના પહોંચી। અત્યાર સુધી આ ઘટના જે છે ગુજરાતના મુખ્યમંત્રી સુધી જ સીમિત હતી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ ઘટના જે છે ભારતના પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી જે છે એના સુધી પહોંચી રહી છે। નરેન્દ્રભાઈ મોદી જે છે એમનો પણ આમાં ક્યાંક ને ક્યાંક સમાવેશ થઈ રહ્યો છે, કારણ કે આ જે ઘટના થઈ નવનીતભાઈને માર મરાયો એને આજે 12 થી 13 દિવસ થઈ ગયા છે અને હજી કોળી સમાજને ન્યાય નથી મળ્યો અને કોળી સમાજે પણ હજી સુધી ક્યાંય ઢીલું મૂક્યું જ નથી। ન્યાય અપાવવા માટે થઈને કોળી સમાજ હજી પણ જાગૃત છે અને બધી જગ્યાએ કોળી સમાજ જે છે એ ભેગો થાય છે અને કાયદાકીય રીતે નવનીતભાઈને ન્યાય મળે એના માટે થઈને માંગો જે છે કોળી સમાજની હજી પણ અડીખમ છે। અને એટલામાં જ જે છે અત્યારે સોમનાથમાં તમને ખબર જ છે આપણા ભોળાનાથ જે છે એમના મંદિરના 1000 વર્ષ થઈ ગયા છે। એના ગર્વ દિવસ નિમિત્તે ત્યાં કાર્યક્રમ રાખ્યો છે ભવ્ય, અને એ કાર્યક્રમની અંદર કોળી સમાજના ઘણા લોકોએ સરપંચ અને કોળી સમાજના નેતા આગેવાનો જે છે એ વાત કરી રહ્યા છે મોદી સાહેબના આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો। કોળી સમાજના સરપંચે વિડીયો આવ્યો છે સામે, એ વિડીયો હું તમને સંભળાવીશ, પૂરેપૂરો સાંભળજો અને પછી તમે કહેજો। અને એમની અંદર કોળી સમાજના લોકો ચોખ્ખું કહે છે કે અમે લોકો ભોળાનાથ દાદાને માનીએ છીએ, ભોળાનાથ દાદાનો વિરોધ નથી। અને આગળ બીજું શું શું કીધું છે એ બધું તમે લોકો વિડીયો સાંભળો અને જાણો અને પછી કોમેન્ટ સેક્શનમાં તમે કહેજો કે તમને શું લાગી રહ્યું છે। તો ચાલો હું તમને વિડીયો બતાવી દઉં। જય કોળી સમાજ, મારું નામ વિજયભાઈ વાળા, કુતેશ્વર ગામ સરપંચ અને મહુવા તાલુકા સરપંચ પરિષદ ઉપપ્રમુખ। આજે મહુવા તાલુકાના અમે કોળી સમાજના લગભગ 60 જેટલા સરપંચો અહીંયા ભેગા થયા છીએ અને નિર્ણય કરવામાં આવ્યો છે કે જે સોમનાથ દાદાનું 1000 વર્ષ જે પૂરા થયા છે તે ખરેખર આપણી માટે ગર્વની વાત છે અને હિન્દુ સમાજને સનાતન ધર્મને ગર્વની વાત કહેવાય। પણ એનો જે આમંત્રણનો વિડીયો છે એ માયાભાઈ દ્વારા જે આપવામાં આવ્યો છે તેનો અમે ખરેખર વિરોધ કરીએ છીએ અને અહીંથી અમે બધા સરપંચો નક્કી કરીએ છીએ કે એકેય ગામમાંથી એક પણ વ્યક્તિ કોળી સમાજના જે છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહેવાના અને ગામમાંથી એક પણ બસ અહીંથી લઈ જવામાં અમારા ગામમાંથી ભરવામાં નહીં આવે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આનો બહિષ્કાર કરીએ છીએ। અને સમગ્ર ગુજરાતના દરેક કોળી સમાજના જે સરપંચો છે એને પણ વિનંતી કરું છું કે આપણે એક કોળી સમાજના છીએ, આપણે સમાજને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આપણે પણ કાર્યક્રમમાં જોડાશું નહીં, એવી નમ્ર વિનંતી। જય કોળી સમાજ। જય કોળી સમાજ। મારું નામ સાકટ રાણાભાઈ નાગજીભાઈ સાકટ, મહુવા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ, ગામ રાણીવાડા। અમે બધા સરપંચો વતી મહુવા તાલુકાના કોળી સમાજના બધા સરપંચો વતી એવું નક્કી કર્યું છે કે મોદી સાહેબની જે સભા છે સોમનાથ, તેમાં અમે તમામ ગામડામાંથી કોઈ કોળી સમાજના આગેવાનો કે કોળી સમાજના સરપંચો અને કોળી સમાજના લોકો કોઈ જશે નહીં। અમને સોમનાથ દાદા કે મોદી સાહેબ સાથે કઈ વાંધો નથી, પણ જે માયાભાઈએ જે નિવેદન આપ્યું છે, માયાભાઈએ જે આમંત્રણ આપ્યું છે એની હારે અમને સખત વાંધો છે અને અમે સમાજને હારે રહેવા માંગીએ છીએ। એટલે અમે સમાજની સાથે થઈ કોળી સમાજના બધા સરપંચો એટલે બધા સરપંચો વતી અમે નક્કી કર્યું છે કે અમે કોઈ પણ સભામાં જશું નહીં। અમારા કોઈ પણ ગામડામાંથી 70 ગામડા છે કોળી સમાજના, ત્યાં કોળી સમાજના સરપંચો છે ત્યાંથી કોઈ પણ માણસ જશે નહીં, બસો પણ ખાલી જશે અહીંથી સમગ્ર ગુજરાતમાંથી। પણ નવનીતભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પણ સરકારી સભા કે સરકારી કાર્યક્રમમાં જશું નહીં અને અમે કોળી સમાજ સાથે રહીશું।